તો વિન્ટર સ્પેશિયલ ગાજરની ખીર બનીને તૈયાર છે। જો મિત્રો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો કે જેથી તમને મારી આવી અવનવી રેસીપી જોવા મળે। હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, વિન્ટરની સિઝન ચાલુ છે અને બજારમાં લાલ ગાજર બહુ સરસ મળે છે। તો હલવો તો બધાના ઘરે એકવાર તો બની જ ગયો હશે, પણ આજે આપણે બનાવીશું ગાજરની ખીર। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। હવે આપણે ગાજરને છીણી લઈશું। ગાજરનું છીણ તૈયાર કરી લીધું છે। હવે આપણે 1 ચમચી ઘી મૂકીશું। ઘી ગરમ થઈ ગયું છે, એમાં આપણે ગાજર એડ કરીશું। હવે આ ગાજરને આપણે શેકી લઈશું। ગાજરને આપણે 5 થી 7 મિનિટ લો ફ્લેમ ઉપર શેકીશું। જે ગાજરની અંદર મોઇશ્ચરનો ભાગ હોય છે એ બળી ન જાય ત્યાં સુધી। 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને ગાજરનો રંગ પણ બદલાઈ ગયો છે, ઓરેન્જ રંગની ગાજર થઈ ગઈ છે। હવે 500 ગ્રામ ગાજરના છીણ સામે મેં અહીં 1 લીટર ફૂલ ફેટ મિલ્ક લીધું છે। મલાઈ ઉતારી નથી, મલાઈ સાથેનું દૂધ લીધું છે, એડ કરીશું। દૂધ એડ કર્યા પછી ગેસની ફ્લેમ આપણે ફૂલ કરી દઈશું અને 2 થી 3 ઉકાળા આવવા દઈશું। આપણે ખીરને સતત હલાવતા રહીશું જ્યાં સુધી એક ઉકાળો ન આવે ત્યાં સુધી। ખીર ઉકળે છે ત્યાં સુધી આપણે એક પેસ્ટ બનાવી લઈશું। મેં અહીં 2 ચમચી ચોખા લીધા છે, એને અડધો કલાક પલાળીને રાખ્યા છે। ચોખાનું પાણી આપણે નિતારી લઈશું અને મિક્સર જારમાં એડ કરીશું। ત્યારબાદ અહીં મેં 8 થી 10 કાજુ લીધા છે, એને પણ અડધો કલાક ગરમ પાણીમાં પલાળીને રાખ્યા છે, એ પણ એડ કરીશું। સાથે મેં અડધી વાટકી મિલ્ક પાવડર લીધો છે, એડ કરીશું અને હવે આની આપણે ફાઇન પેસ્ટ બનાવી લઈશું। અને ફાઇન પેસ્ટ બને તે માટે આપણે દૂધ એડ કરીશું। ખીર સરસ ઉકળી રહી છે, 2 થી 3 ઉકાળા આવી રહ્યા છે, હજુ પણ આપણે ખીરને ઉકાળીશું। અને મેં પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે, એ એડ કરીશું। પેસ્ટ એડ કર્યા પછી આપણે ખીરના 2 થી 3 ઉકાળા લાવ્યા છે। આશરે આપણને ખીર ઉકાળતા 20 મિનિટ જેવું થયું છે। હવે આપણે એમાં અડધી વાટકી ખાંડ એડ કરીશું। ખાંડ તમારી મરજી મુજબ એડ કરી શકો છો, જેટલું મીઠું જોઈતું હોય એ પ્રમાણે ખાંડ એડ કરી શકો છો। ખાંડ એડ કર્યા પછી પણ આપણે 2 ઉકાળા લાવીશું। ખાંડ એડ કર્યા પછી ખીરના સરસ 2 થી 3 ઉકાળા આવી ગયા છે। હવે આપણે એમાં ડ્રાયફ્રૂટ એડ કરીશું। મેં અહીં કાજુ અને બદામના ટુકડા કરીને લીધા છે, એ એડ કરીશું અને એલચી પાવડર એડ કરીશું। સારી રીતે મિક્સ કરી લઈશું અને ગેસ બંધ કરી દઈશું। તો ગાજરની ખીર બનીને તૈયાર છે। તો વિન્ટર સ્પેશિયલ ગાજરની ખીર બનીને તૈયાર છે। તો ફરીથી મળીશું આવી અવનવી રેસીપી સાથે અને એક નવા જ વિડીયોમાં। બાય બાય।